જય સિયારામ, જય રાઘવ. શ્રાવણી અનુષ્ઠાન દિવસ 26. મનોજવમ મારુતતુલ્ય વેગમ ચિતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજં વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. ગોસ્વામીજી હનુમાન ચાલીસાની એક ચોપાઈના માધ્યમે હનુમંત તત્વનો ખ્યાલ કરાવે છે. અને ચોપાઈ છે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, કે હનુમંત તત્વ અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓના દાન કરનારું તત્વ છે. એટલે અષ્ટ સિદ્ધિઓ કઈ કઈ છે જેના પર આપણે દર્શન કર્યું, પણ હવે સમય છે નવ નિધિઓ. તો આજના સંવાદમાં નવ નિધિઓમાંની 5 નિધિઓ કઈ કઈ છે, અને જે શ્રી હનુમાનજી મહારાજને ભગવતી જાનકીના આશીર્વાદ મય પ્રાપ્ત થયું છે. એટલા માટે 9 નિધિઓમાં પહેલી નિધિ છે પદ્મ, એટલે કે કમળ જેવા આકારવાળી સંપત્તિ. હવે જ્યારે જ્યારે આપણે ભગવાન શ્રી રામજી હોય કે કૃષ્ણ હોય કે ગમે તે મારી તમારી જેનામાં પ્રીતિ હોય એના વર્ણનની વાત કરીએ ને, એટલે હંમેશા એના ચરણારવિંદથી એનું વંદન કે વર્ણન શરૂ થાય. તો એના ચરણ કમળ છે એવું આપણે બોલીએ છીએ. બંદવ ચરણ કમલ, ભગવાનના શ્રી ચરણ કમળની આપણે વંદના કરીએ છીએ. એટલે કે કમળ યાને કે શાંતિ અને સમૃદ્ધિનું, એટલે કે જેટલા જેટલા જીવાત્માના જીવનની અંદર શાંતિ છે અને સમૃદ્ધિ છે, એટલે પહેલી નિધિ છે પદ્મ. એમ શ્રી હનુમંત તત્વ ભગવતી જાનકી પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે કે હનુમાનજી તમે પદ્મવાન બનો, યાને કે તમે સમૃદ્ધિ અને શાંતિના દાતા બનો. બીજી 9 નિધિઓમાં છે મહાપદ્મ, જેનો મતલબ થાય અત્યંત વિશાળ કમળરૂપ ઘન, યાને કે અપાર સમૃદ્ધિ. કળિયુગની અંદર સમૃદ્ધિની સીધી સાદી મતલબ તો આપણે વિટામિન એમ એટલે કે ધનની સંપત્તિને ધ્યાનમાં રાખીને કરતા હોય, પણ એક સાત્વિક શૈલીના આધારે અને એક સાધુતાના નાતે જે માણસ પ્રતિદિન શ્વાસાએ શ્વાસાએ રામ નામનું ભજન કરતો જાય ને, એની પાસે અપાર સમૃદ્ધિ છે. એટલે એ છે મહાપદ્મ. પહેલી નિધિ પદ્મ, બીજું છે મહાપદ્મ, ત્રીજી છે શંખ, કે જેની પાસે શંખ સ્વરૂપ સંપત્તિ હોય, એટલે કે સદભાવ હોય, શુદ્ધિ હોય અને શોભાનું પ્રતીક હોય. આપણા મંદિરોની અંદર પણ શંખનું વિધાન છે. જ્યારે જ્યારે આપણા ઉપાસ્યની આપણે આરતીનો સમય થાય ત્યારે પણ શંખનાદ કરીએ છીએ. એટલે શંખનાદ જ્યારે જ્યારે થાય છે ત્યારે વાતાવરણની એકદમ હકારાત્મક ઉર્જાનો સંચાર થાય. એટલે એવા જીવાત્માઓ કે જેના જીવનની અંદર સદભાવ હોય, પરોપકારની ભાવના હોય, શુદ્ધિ હોય, આત્મશુદ્ધિ હોય અને એકદમ વૈવિધ્યતા હોય અને કે શોભા હોય, એવું એક જીવન, એવું એક ગુણ. એટલે આ 9 નિધિઓમાંની ત્રીજી નિધિ છે શંખ. ત્યારબાદ ચોથી નિધિ છે મકર. મકર એટલે કે જળ સ્વરૂપે ઘન, અર્થાત જળની અંદર રહેલી જે કિંમતી સંપત્તિઓ છે તે. પંચ તત્વોમાંનું એક તત્વ એટલે છે જળ તત્વ, કે જેની પ્રવાહિતા તદ્દન મને અને તમને પ્રેરણાત્મક બને છે કે જેવી પરિસ્થિતિ, જેવું પાત્ર, એ પ્રમાણે આપણે આકાર લઈએ, યાને કે મારા તમારા જીવનમાં સહજતા આવે. એ છે 9 નિધિઓમાંની ચોથી નિધિ. પછી છે કચ્છપ, એટલે કે કાચબો થાય. યદ્યપિ એનો મતલબ તો પણ કાચબાના યાને કે ઘન સ્વરૂપે જે સ્થિરતા અને સંરક્ષણનું પ્રતીક છે. ઘણી બધી રીતે આપણે પેલી સસલા અને કાચબાની વાર્તાઓ સાંભળી છે, તો બસ એના આધારે કહી શકાય કે જેના જેના જીવનની અંદર સ્થિરતા આવે, સ્થિરતાનો સીધો સાધો અહીંયા થોડોક આધ્યાત્મિક અર્થ એવું કહી શકાય, ધીરજ. જેના જીવનમાં સ્થિરતા અને સંરક્ષણ આવે એ આ 9 નિધિઓમાંની 5મી નિધિ જે છે કચ્છપ. એટલે પહેલી નિધિ યાદ રહે પદ્મ, મહાપદ્મ, શંખ, મકર અને કચ્છપ. એમ શ્રી હનુમાનજી પાસે નવનિધિ કે દાતા,
ભગવતી જાનકીએ આ 9 નિધિઓનું એને વરદાન આપ્યું છે અને એના જ પરિણામે મને ને તમને હનુમાનજી મહારાજ પણ 9 નિધિઓ અર્પણ કરે છે. વળી પાછી બાકીની 4 નિધિઓ માટે મળીએ છીએ આવતીકાલ સવારે. યાદ રહે, આવતીકાલે આપણા શ્રાવણી અનુષ્ઠાનનો વિરામ દિવસ છે, એટલે વળી પાછા મળીએ છીએ. ત્યાં સુધી જય સિયારામ, જય રાઘવ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ